તહેવારો માટે ઘરે જ ઓછા ખર્ચમાં સરળ રીતે 4 મીઠાઈઓ બનાવીશું. બહુ સિમ્પલ ટિપ્સ અને ટ્રિક સાથે બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ખજૂર ચીકી, શીંગની સુખડી કે બરફી સાથે બોમ્બે આઈસ હલવો અને સુરતી ઘારી. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે બનાવીશું ડ્રાય ફ્રૂટ ચીકી, ખજૂર ચીકી. બહુ સિમ્પલ એવી, ના ગોળ ના ખાંડ અને ઓછી સામગ્રીઓથી ઘરે ઓછા ખર્ચમાં આ ડ્રાયફ્રૂટ ચીકી જો તમે એકવાર બનાવી લેશો તો બહારની ભૂલી હંમેશા તમે આ ચીકી ઘરે જ બનાવશો. તો ચાલો બનાવીએ. ખજૂર ચીકી બનાવવા માટે ખજૂર છે એ બેસ્ટ વેરાયટીનો તમારે લેવાનો. માર્કેટમાં તમને સસ્તાથી થોડો મોંઘો મળે, તમે જે પણ લેવો હોય એ લઈ શકો, પણ ખજૂર અહીંયા તમારે એકદમ જે સોફ્ટ હોય એ લેવાનો છે. ખજૂરમાંથી ઠળિયા આપણે આ રીતે કાઢી લઈશું. આ રીતે બધો ખજૂર મેં રેડી કરી લીધો. બીજી સામગ્રીઓમાં 6 ટેબલસ્પૂન જેટલું ઘી અને 1 ટેબલસ્પૂન જેટલા પિસ્તા વાપરીશું. અને આ ચીકી હું કાજુ બદામની બનાવી રહી છું, એટલે આપણે 250 ગ્રામ જેટલા કાજુ આખા જ રાખીશું અને એ જ રીતે 250 ગ્રામ જેટલી બદામ એ પણ આપણે આખા જ રાખીશું. તમારે ટુકડા કરવા હોય તો કરી શકો. અને ખજૂર અહીંયા 500 ગ્રામ મેં વજનમાં રેડી કર્યો છે. ખજૂર સોફ્ટ વેરાયટીનો લેશો એટલો જ તમારી આ ખજૂર ચીક્કી સારી બનશે. ખજૂર આ રીતે આખો ન રાખતા આપણે એના ઝીણા ઝીણા આ રીતે ટુકડા કરી લઈશું. તો થોડો એને ચોપ કરીશું એટલે ચીક્કી બનાવવાનું એકદમ સરળ રહેશે. તો સોફ્ટ વેરાયટીનો ખજૂર લેવો ખૂબ જ જરૂરી છે. તો આ રીતે બધો ખજૂર મેં ઝીણો ઝીણો ચોપ કરી લીધો અને આપણે એને એક બોલમાં લઈ લઈશું. તો ખજૂર તૈયાર થઈ ગયો. હવે ખજૂર ચીક્કી બનાવવા માટે એક પેનમાં 1.5 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે કાજુ પહેલાં ઉમેરી દઈશું. કાજુ ઓલરેડી ક્રિસ્પી જ હોય છે, પણ જો લાંબો ટાઈમ માટે તમારે ચીક્કીને સાચવવી હોય તો કાજુને હલકા તમારે શેકવાના છે. તો કાજુમાં એક ઘીમાં શેકાય એનો ટેસ્ટ આવશે અને સાથે કાજુ થોડા ક્રિસ્પી પણ થશે. તો કલર નથી ચેન્જ થવા દેવાનો, માત્ર વ્હાઈટ રહે એ જ રીતે તમારે 1-2 મિનિટ જેવા સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કાજુને શેકી લેવાના. કાજુ શેકાઈ જાય એટલે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે હવે બદામને શેકી લઈશું. તો 1 થી 2 ટેબલસ્પૂન જેટલું ઘી, જેટલું જરૂર લાગે એટલું ઘી ઉમેરવાનું છે. વધારે પડતું ઘી પણ આ ચીક્કીમાં સારું નહીં લાગે. તો આ રીતે મને જરૂર લાગી ઘી ઉમેરવાની તો થોડું ઘી મેં ઉમેરી દીધું. અને લો ટુ મીડિયમ ફ્લેમ પર, તો મીડિયમ ફ્લેમ પર તમારે 4 મિનિટ જેવું આ રીતે સતત ચલાવતા રહીને શેકી લેશો એટલે બદામ થોડી ફૂલી જશે, હલકો બદામનો કલર બદલાઈ જશે અને સાથે બદામ છે એ એકવાર શેકાઈ જશે એટલે બદામ સ્પ્લટર થાય. તો બદામ છે એ ફૂટશે થોડી, એમાં ક્રેક્સ પણ આવશે એટલે એકદમ ક્રિસ્પી એવી બદામ થશે. આ રીતે ક્રિસ્પી બદામ ઘીમાં શેકેલી એનો ચીક્કીમાં ટેસ્ટ બહુ સારો એવો આવે છે. તો બદામ શેકાઈ ગઈ, એને હું કાજુ સાથે કાઢી લઈશ. અને હવે એ જ પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી પાછું ઉમેરી દઈશું. જરૂર લાગે તો આપણે ઉપર વધારે ઉમેરીશું. અને એમાં 500 ગ્રામ ચોપ કરેલો ખજૂર ઉમેરી દઈશું. ખજૂર અહીંયા સોફ્ટ વેરાયટીનો છે એટલે બહુ મહેનત નહીં લાગે, પણ જો થોડો પણ હાર્ડ હશે તો તમારે ખજૂર શેકવામાં તમને થોડી મહેનત પડશે. તો આ રીતે ખજૂરને પ્રેસ કરતા જવાનો. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ, તો બહુ મીડિયમ પણ નહીં રાખવાની, એનાથી પણ થોડી સ્લો રાખવાની છે. અને ખજૂર આ રીતે એક સરખો મિક્સ થઈ જાય, અલગ અલગ ન રહે એ રીતે ખજૂરને શેકવાનો છે. અને મને જરૂર લાગી એટલે 1/2 ટેબલસ્પૂન જેટલું મેં ઘી ઉમેર્યું. તો આ રીતે જરૂર લાગે એટલું તમારે થોડું થોડું ઘી ઉમેરતા જવાનું. અને આ રીતે હવે ખજૂર ને કૂક થતાં 5 મિનિટ જેવું લાગ્યું. તો મીડિયમ ફ્લેમ પર તમે જો કૂક કરશો તો 5 મિનિટમાં સોફ્ટ ખજૂર હશે તો એકદમ આવો એક સરખો મિક્સ થઈ જશે. તો ખજૂરના જે આપણે ટુકડા કર્યા હતા એ પણ એક સરખા મિક્સ થઈ જશે અને એકદમ બાઇન્ડિંગ આવું ખજૂરમાં આવી જશે. જો તમે સ્લો ફ્લેમ રાખશો તો 7-8 મિનિટ જેવું લાગશે અને હાર્ડ વેરાયટીનો ખજૂર લેશો તો વધારે ટાઈમ લાગશે. તો આ રીતે ખજૂર એક સરખો
સોફ્ટ અને કમ્બાઈન થઈ જાય પછી તમારે કાજુ અને બદામ ઉમેરી દેવાના છે. અને પાછું તમારે હવે આ રીતે કાજુ બદામ ખજૂર સાથે મિક્સ થઈ જાય એ રીતે ખજૂરને પ્રેસ કરતા જવાનું અને આ રીતે મિક્સ કરતા જવાનું. તો અહીંયા પણ તમને લગભગ 3-4 મિનિટ જેવું લાગશે. ગેસની ફ્લેમ અહીંયા મેં સ્લો રાખેલી છે. કાજુ બદામ ઉમેર્યા પછી પણ મેં એકદમ સ્લો ફ્લેમ પર એને મિક્સ કર્યું છે. અને પાછું જરૂર લાગે તો થોડું ઘી ઉમેરવાનું. પાછું તમારે એને થોડું આ રીતે મિક્સ કરી દેવાનું. અને અહીંયા જુઓ પરફેક્ટ એવું આ રીતે બાઇન્ડિંગ આવી ગયું. હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે સેટ કરીશું. સેટ કરવા માટે તમે કોઈ પ્લેટ પર ઘી લગાડીને પણ લઈ શકો. અહીંયા મેં બટર પેપર લગાવી દીધું છે મારા પાસે જે મીઠાઈની જે ચોકી હોય એમાં. અને એના આ રીતે આપણે બટર પેપર લગાવી બધું જે મિશ્રણ છે એ આપણે આ રીતે ઉમેરી દઈશું. અને પછી આપણે આ રીતે એને પ્રેસ કરી એક સરખું તો ખૂણામાં પણ આવી જાય એ રીતે પહેલાં તમારે એને ફેલાવી દેવાનું. અને પછી કોઈ વાટકી પર પાછળ ઘી લગાવી અને પછી તમારે એને આ રીતે ઉપરથી સેટ કરી આ રીતે થોડું સ્મૂધ એવું કરી લેવાનું. તો આ રીતે એકદમ પરફેક્ટ એવું આ રીતે સ્મૂથ થઈ ગયું. અને આ રીતે મિશ્રણ જ્યારે હજી ગરમ હોય ત્યારે જ આપણે એના પર પિસ્તાના સ્લાઇસ, તો પિસ્તા જે મેં 1 ટેબલ સ્પૂન જેટલા લીધા એના પાતળા પાતળા આ રીતે સ્લાઇસ કરી લીધા છે. તો આપણે એ આ રીતે ઉપર છાંટી દઈશું અને પાછું આપણે હલકું એને પ્રેસ કરી દઈશું. અને હવે આપણે એને 30 મિનિટથી 1 કલાક સુધી ઠંડુ થવા દઈશું. તો એકદમ ઠંડુ થવા દેવું જરૂરી, પછી પીસીસ સારા થશે. તો મેં અહીંયા એને 30 મિનિટ માટે ઠંડુ થવા માટે સાઈડમાં મૂક્યું હતું. 30 મિનિટ જેવું થશે એટલે હલકું આ રીતે સેટ થઈ જશે. એટલે ઇઝીલી હું એને બટર પેપરથી બહાર કાઢી રહી છું. તમે એમાં ને એમાં એના ટુકડા કરી શકો. હવે જો તમે 1 કલાક જેવું એને સેટ થવા દેશો તો બહુ સરખા એવા ટુકડા થશે. મારા પાસે ટાઈમ નહોતો એટલે મેં એને માત્ર 30 મિનિટ જેવું ઠંડુ થવા દીધું. હજી થોડુંક ગરમ જેવું છે, હલકું એવું, તો પણ એના પીસીસ એકદમ પરફેક્ટ એવા થઈ જશે. કોઈ ધારદાર મોટી છરી લઈ લેવાની અને એનાથી તમારે આ રીતે એના પીસીસ, તો આ ડ્રાયફ્રૂટના ટુકડા થોડા મેં મોટા રાખ્યા છે. તમે એકદમ નાના નાના પણ કરી શકો, બાઇટિંગ સાઇઝના હોય એવા પણ કરી શકો. તો આ રીતે પહેલાં આડા કાપા કરી લઈશું, પછી આ રીતે ઊભા કાપા કરી લઈશું અને આ રીતે બધા આપણે ખજૂરના ટુકડા તો આ રીતે રેડી કરી લઈશું. તો આ રીતે ટુકડા તમે કરી કોઈ બોટલમાં ભરી મહિના સુધી સ્ટોર કરી શકો અને જ્યારે પણ ખાવું હોય ત્યારે તમે ખાઈ શકો. તો માર્કેટમાંથી 1000થી 1200 રૂપિયા કિલો આ ચીકી મળતી હોય છે, પણ ઘરે તમે માત્ર 500 રૂપિયા આસપાસ કે એનાથી ઓછા રૂપિયામાં પણ તમે આ ચીકી બનાવી શકો. તો એકવાર મીઠાઈની દુકાન કે લગ્ન પ્રસંગોમાં મળતી એવી આવી જો ડ્રાયફ્રૂટ ચીકી તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર ટ્રાય કરજો. તમે બહાર નહીં ભૂલી, હંમેશા ઘરે બનાવશો. અને ખાસ શિયાળામાં આ ખાવાની ખૂબ જ હેલ્ધી એવી છે, શુગર ફ્રી કે ગોળ ફ્રી. તો આ રેસીપી તમે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ચીકીની રેસીપી કેવી લાગી. બીજી રેસીપી બનાવીશું ઓછા ખર્ચમાં, શીંગની બરફી કે શીંગની સુખડી. બહુ ટેસ્ટી એવી, મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી. જો તમને મહેમાનોને હેલ્ધી અને કંઈ ઓછા ખર્ચમાં બને એવી ટેસ્ટી મીઠાઈઓ, તો તમે ખજૂર ચીકી કે પછી આ શીંગની બરફી તહેવારોમાં બનાવી અને તમે પહેલેથી અગાઉથી સ્ટોર કરી અને તહેવારોમાં તમે મહેમાનોને સર્વ કરી શકો. તો ચાલો બનાવીએ સોફ્ટ એવી શીંગની સુખડી કે શીંગની બરફી બનાવીએ. તો એક બાઉલ લઈ લઈશું અને એમાં આપણે મેઝર કરી 2 કપ શિંગદાણા લઈ લઈશું. અહીંયા તમારે મેઝરિંગ છે એ હું તમને આગળ જણાવીશ. અત્યારે મેં 2 કપ શિંગદાણા લઈ અને આપણે શિંગદાણાને ક્રિસ્પી થાય એ રીતે ચલાવતા રહીને શેકી લઈશું. અહીંયા આપણે શીંગનો પાવડર કરવાનો છે, એટલા માટે શીંગને તમારે શેકી ફોતરા કાઢી અને પછી આપણે એનો પાવડર બનાવીશું. તો એકદમ છૂટો છૂટો એવો એનો પાવડર બનશે. તો આ રીતે ચલાવતા રહી લગભગ મેં 4 મિનિટ જેવું શેક્યું. તમારે એકવાર ચેક કરી લેવાનું. જો ફોતરા ઇઝીલી નીકળી જાય તો શીંગ તમારી સારી રીતે શેકાઈ ગઈ છે. તો આ રીતે હવે ફોતરા છે એ ઇઝીલી નીકળવા લાગ્યા છે. જો ફોતરા ન નીકળે તો હજી તમારે 1-2 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર શેકી લેવાનું છે. તો અહીંયા શીંગ બળવી ન જોઈએ, માત્ર ઉપર હલકી મેં એનો કલર બદલાણો અને એકદમ ક્રિસ્પી થઈ ગઈ એટલે ગેસની આંચ બંધ કરી શીંગને આપણે એક બોલમાં કાઢી લઈશું અને આપણે એને ઠંડી થવા દેવાની છે. ઠંડી થઈ જાય એટલે તમે આ રીતે પણ ફોતરા કાઢી શકો છો, પણ હું બીજી એક ટ્રીક
મિનિટમાં બહુ ઇઝી એવા ફોતરા નીકળી જાય. કોઈ બેગ હોય તમારા પાસે તો થેલી હોય, મારા પાસે આવી બેગ છે, હંમેશા હું આમાં ફોતરા કાઢું. તો આ રીતે આપણે એને પેક કરી દઈશું. પછી તમારે વેલણથી હલકું હલકું તમારે 30 સેકન્ડ જેવું આ રીતે મારતું રહેવાનું છે અને પછી 1 મિનિટ જેવું તમે આ રીતે ચોળશો એટલે ફોતરા છે ઇઝીલી નીકળી જશે. તમે થેલીને પછાડીને પણ આ રીતે ફોતરા અલગ કરી શકો. આ રીતે એકદમ સારી રીતે મેં એને રબ કરી લીધું અને તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી ફોતરા નીકળી ગયા. એક બાઉલમાં શિંગદાણાને કાઢી અને ફોતરા છે એ આપણે કાઢી લઈશું. તો મેં એને ઉડાડી દીધા એકદમ સારી રીતે અને હવે 2 વાર અડધા શિંગદાણા લઈ અને આપણે એનો પાવડર દળીશું. મિક્સર ઓન ઓફ કરી અને ઝીણો એવો પાવડર કરવાનો છે. તો કન્ટિન્યુઅસ ચાલુ નથી રાખવાનું. એકદમ ઝીણો એવો શીંગનો પાવડર, તમે શીંગનો લોટ પણ કહી શકો, તૈયાર થઈ ગયો. એ જ રીતે બચેલી શીંગને પણ મિક્સર ઓન ઓફ કરી દળી અને હું રેડી કરી લઈશ. તો આ રીતે તો હવે આપણે એનું મેઝરિંગ કરવાનું છે. કોઈ પણ સુખડી તમે બનાવો તો મેઝરિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઘરની કોઈ એક વાટકી લઈ લેવાની. મેં આ રીતે મીડિયમ જે નાની વાટકી આવે એ લીધી છે. એ આપણે 4 વાટકી ભરી અને અલગ એક બાઉલમાં લઈ લઈશું. સુખડીનું પ્રમાણ તમારે જો વધારે બનાવવું હોય તો મોટી વાટકીનું માપ લેવાનું. તો એ રીતે શિંગદાણા પણ તમારે વધારે લેવાના. તો શીંગનો પાવડર તૈયાર છે. હવે જે વાટકીથી તમે શીંગનો પાવડર મેઝર કર્યો છે એ જ વાટકી ભરી ડેસિકેટેડ કોકોનટ, સૂકા નાળિયેરનું ખમણ લઈ અને તમારે એને હલકો ગોલ્ડન કલર એનો થાય સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી લગભગ 2-3 મિનિટ જેવું શેકી લેવાનું છે. તો થોડો ભેજ હોય એ નીકળી જશે અને મહિના સુધી તમારી સુખડી છે એ સારી રહેશે. તો આ રીતે મેં આ રીતે શેકી લીધું છે. હવે આપણે એને પણ ઠંડુ કરી લઈશું. ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં ઉમેરી અને આપણે એનો પાવડર કરી લઈશું. તો આ રીતે પાવડર મેં રેડી કરી લીધો અને એને આપણે એક વાટકીમાં કાઢી લઈશું. હવે એ જ મિક્સર જારમાં અડધો કપ ખજૂર, 10થી 12 જેટલી ખજૂર મેં લીધી, એના ઠળિયા કાઢી અને આપણે એની પેસ્ટ વાટી લઈશું. ખજૂર તમે જે પણ વેરાયટીનો લ્યો પણ સોફ્ટ લેવાનો છે. આ રીતે આપણે એની પેસ્ટ વાટી લઈશું એટલે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે સુખડીમાં. તો આપણે એને એક બાઉલમાં કાઢી અને સાઈડમાં મૂકીશું. હવે મેઝરિંગ જોઈ લઈશું. તો ડેસિકેટેડ કોકોનટ મેં એક વાટકી ભરી લીધું હતું પણ શેકી એનો પાવડર આ રીતે થઈ ગયો. ખજૂરની પેસ્ટ 3થી 4 ટેબલ સ્પૂન જેટલો ગુંદર તમે તમારા હિસાબે વધુ ઓછો લઈ શકો. એ જ વાટકી ભરી મિલ્ક પાવડર, એ જ વાટકી ભરી ઘી અને એ જ વાટકી ભરી ગોળ લીધો છે અને 4 વાટકી ભરી શીંગનો પાવડર. તો આ રીતે એનું મેઝરિંગ રહેશે. હવે એક કડાઈમાં 1/4 વાટકી જેટલું ઘી ગરમ કરીશું અને ઘીમાં આપણે ગુંદર 4 ટેબલ સ્પૂન જેટલો ગુંદર લઈ અને આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. અહીંયા ગુંદરનું પ્રમાણ તમે વધુ ઓછું તમારા હિસાબે લઈ શકો છો. એટલે આ સુખડી હાડકાને મજબૂત કરે એવી ગુણકારી ન્યુટ્રિશનથી ભરપૂર એવી આ સુખડી છે. તો ગુંદરને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી અને ફ્રાય કરવાનું છે. આ રીતે ફૂલી જાય એટલે તમારે એને એક વાટકીમાં કાઢી અને આપણે એને અધકચરું કે પછી ખાણી દસ્તામાં હું એને વાટી સાઈડમાં રેડી કરી લઈશ. હવે બચેલું જે ઘી છે વાટકીનું એ બધું જ ઉમેરી દઈશું. આ રેસિપીમાં ઘીનું પ્રમાણ ખૂબ જ ઓછું વપરાયું છે. રેગ્યુલર સુખડીમાં જેટલો લોટ એટલું ઘી હોય છે પણ આમાં ઘી પણ ઓછું વપરાય છે. હવે જે ગોળ હોય, મારા પાસે ટુકડા કરેલું નથી, પીગળેલો જે ઓલરેડી સોફ્ટ ગોળ આવે એ જ છે. તમે ટુકડા કરી લેશો તો 1 વાટકી ભરી ગોળ ઉમેરી દેવાનો છે અને પછી તમારે એને મેલ્ટ કરવાનો છે. તમારે 2-3 મિનિટ જેવું લાગશે. મારો ગોળ અહીંયા સોફ્ટ જ છે એટલે 1 જ મિનિટમાં આ રીતે ઘી સાથે મિક્સ થઈ ગયો. હવે આ રીતે ગોળ તમે ઉમેરો, પીગળી જાય પછી 1-2 મિનિટ જેવું એમાં બબલ આવશે. તો આ રીતે ગોળ પીગળી જાય પછી 1-2 મિનિટમાં એમાં બબલ આવી જશે. આ રીતે બબલ આવી જાય એટલે ગેસની ફ્લેમ અહીંયા તમારે સ્લો જ રાખવાની છે. મેં અહીંયા સ્લો ફ્લેમ પર જ ગોળને મેલ્ટ કર્યો છે. હવે જે ખજૂરની પેસ્ટ છે એ ઉમેરી દઈશું અને ખજૂરની પેસ્ટને 2 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર ગોળ સાથે જ થવા દઈશું. આ રેસિપીમાં ગોળનું પ્રમાણ તમારે ઓછું રાખવું હોય અને ખજૂરનું પ્રમાણ વધારે લેવું હોય તો સોફ્ટ વેરાયટીનો ખજૂર 1 વાટકી ભરી અને અડધો વાટકી ભરી ગોળ પણ લઈ શકો છો. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો ખજૂર એકદમ સારી રીતે ગોળ સાથે મિક્સ થઈ જાય એટલે આપણે શીંગનો પાવડર, દૂધનો પાવડર, મિલ્ક પાવડર એટલે કે
સાથે ડેસિકેટેડ કોકોનટ અને ગુંદરનો પાવડર મેં આ રીતે કરી લીધો છે અને એકદમ સારી રીતે મિક્સ કરી અને ગેસની આંચ બંધ કરી દઈશું. આ રીતે ગેસની આંચ તમારે જ્યારે ગોળ અને ખજૂર સારી રીતે મિક્સ થઈ જાય એટલે તરત જ બંધ કરી દેવાનું અને પછી એકદમ સારી રીતે તમારે મસળી તો આ રીતે ચમચાથી તમારે જેન્ટલી પ્રેસ કરતા જવાનું અને પછી આ રીતે તમારે મિક્સ કરી દેવાનું છે. તો એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું. તો આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે કઢાઈને નીચે ઉતારી એક પ્લેટ લઈ લઈશું અને ઘીથી આ રીતે એકદમ સારી રીતે ગ્રીસ કરી લઈશું અને જે મિશ્રણ છે સુખડીનું એ આપણે એમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે એને આ રીતે ફેલાવી અને પ્લેટમાં સેટ કરી દઈશું. તો હલકું આ રીતે પ્રેસ કરતું જોઈશું. પછી આ રીતે ઉપરથી સ્મૂથ કરી લઈશું. આ પરફેક્ટ મેઝરમેન્ટથી તમે સુખડી બનાવશો તો એકદમ પરફેક્ટ એવી સેટ થશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી. આ રીતે મિલ્ક પાવડર મેં એટલે વાપર્યો છે કે એમાં માવાદાર એવો ટેસ્ટ આવશે અને તમે એને મહિના સુધી સ્ટોર પણ કરી શકશો. હલકી આ રીતે ગરમ હોય ત્યારે જ તમારે એના પીસીસ આ રીતે કરી લેવાના છે અને પછી તમારે એને લગભગ 10થી 15 મિનિટ જેવું સાઈડમાં રાખશો એટલે સુખડી તમારી સેટ થઈ અને રેડી થઈ જશે. તો આ રીતે હું એના પીસીસ કરી લઈશ અને તમારે એને ગાર્નિશ કરવી હોય તો તમે બદામ અને પિસ્તાથી એને ગાર્નિશ કરી દેવાની. એકદમ તમને બહારની મીઠાઈ કરતાં પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગશે. જો તમે ક્યારેય આ રીતે શીંગની ફરાળી આવી સુખડી ન બનાવી હોય તો એકવાર ટ્રાય કરજો. એકદમ પોચી સોફ્ટ એવી બનશે અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી. જે લોકોને સુખડી નહીં ભાવતી હોય એ પણ આ ખાય એવી ટેસ્ટી એવી આ સુખડી બને છે. તો બહારની મીઠાઈઓને પણ ફીકી પાડે એવી એકવાર જો તમે આ રીતે ઘરે જ ફરાળી સુખડી બનાવશો તો વારંવાર બનાવશો અને કમેન્ટ કરવા તમે પાછા આવશો કે થેન્ક યુ, તમે અમને આ રેસિપી આપી, બહુ ટેસ્ટી એવી બને છે. તો એકવાર આ સોફ્ટ એવી શીંગની ફરાળી સુખડીની રેસિપી ટ્રાય કરજો. ત્રીજી રેસિપી બોમ્બે આઈસ હલવો. એ પણ આપણે 2 ફ્લેવરમાં, એક કેસરમાં બનાવીશું અને એક રેગ્યુલરમાં બનાવીશું. તમે જો આઈસ હલવો ખાધો હોય અને તમને ખબર ન હોય કેવી રીતે બને, સેમ ટુ સેમ તમે બહાર જેવો ઘરે જ ઓછા ખર્ચમાં આ સરળ રીતે આઈસ હલવો જો એકવાર ટ્રાય કરી લેશો તો બહારનો ભૂલી હંમેશા તમે ઘરે જ આ રીતે બનાવશો. પહેલી જ વારમાં પરફેક્ટ એવો બની જશે. તો ચાલો બનાવીએ. તો પહેલાં આપણે આઈસ હલવા ગાર્નિશિંગની સામગ્રીઓ જોઈશું. તો અહીંયા હું 2 ફ્લેવરમાં બનાવી રહી છું. તો આપણે ગરમ દૂધમાં 2 ચપટી જેટલું કેસર, તો એ કેસર ફ્લેવરનો બનશે. બીજું આપણે એલચીનો પાવડર રેડી કરી દઈશું. પિસ્તાના સ્લાઇસ અને બદામના સ્લાઇસ તમે ઘરે પણ કરી શકો છો અને બહાર પણ ઇઝીલી તમને મળી જશે. હવે આઈસ હલવાને સેટ કરવા માટે 4 મોટા બટર પેપર તો આ રીતે ઘીથી ગ્રીસ કરી રેડી કરી લેવાના છે. નાના ઇઝીલી તમને મળી જશે. તમે અહીંયા ફોઇલ આવે છે એલ્યુમિનિયમ, એ પણ વાપરી શકો. પ્લાસ્ટિકમાં બિલકુલ તમે નહીં આ બનાવતા, એકદમ ગરમ હોય તો એ સારું પણ નથી હેલ્થ માટે. એટલા માટે આ રીતે બટર પેપર લઈ એને ઘીથી તમારે ગ્રીસ કરી લેવાના. તો 4 હું રેડી કરી રહી છું. તો માપ માટે હું અત્યારે કપનું મેઝરમેન્ટ લઈ રહી છું. આગળ હું તમને વાટકીના માપથી પણ બતાવીશ. તો અડધો કપ ભરી મેંદો અને એમાં અડધો કપ ભરી રૂમ ટેમ્પરેચર પર હોય એવું દૂધ અને અડધો કપ આપણે ઘી લેશું. સાથે 1 કપ ખાંડ. તો લોટ ઘી અને દૂધથી ડબલ તમારે ખાંડ લેવાની છે. તો 1 કપ જેટલી ખાંડ ઉમેરી અને આ રીતે બિલકુલ ગાંઠા ન રહે એ રીતે તમારે મિક્સ કરી દેવાનું. મેંદો ચાળીને લેવો જરૂરી છે એટલે એમાં ગાંઠા ન પડે. તો આ રીતે એકદમ સ્મૂધ એવું મેં મિક્સ કરી દીધું. આ રીતે એકદમ સારું એવું મિક્સ થઈ જાય એટલે તમારે ગેસની ફ્લેમ એકદમ લો કરી અને આ મિશ્રણને આપણે ગરમ કરવાનું છે. તો આ રીતે ફ્લેમ એકદમ મેં લો રાખી છે. એના પર આપણે કઢાઈ, તો અહીંયા જાડા તળિયાવાળી કઢાઈ લેવી જરૂરી છે. નોનસ્ટિકમાં ઇઝીલી બની જાય છે. તમે એલ્યુમિનિયમની પેન પણ લઈ શકો છો. તો આ રીતે ચલાવતા રહી અને આપણે એને 10થી 15 મિનિટ જેવું લાગશે. જો ફ્લેમ તમે થોડી હાઈ રાખશો તો ઓછો ટાઈમ લાગશે, પણ તમને અંદાજ નહીં આવે કે સેટ ક્યારે થશે, એટલા માટે ધ્યાન રાખવાનું. શરૂઆતમાં આ રીતે ખાંડ પીગળશે એટલે મિશ્રણ છે એ ઢીલું થશે. પછી જેમ જેમ તમે એને કૂક કરતા જશો એમ આ રીતે થીક થવા લાગશે. તો લગભગ હવે કૂક થતાં 10 મિનિટ જેવું થઈ ગયું સ્લો ફ્લેમ પર.
હજી બીજી 5 મિનિટ જેવું હું એને થવા દઈશ. તો લગભગ 15 મિનિટ થશે એટલે આ રીતે મિશ્રણ છે એ કઢાઈથી અલગ થવા માંડશે. આ રીતે આ મિશ્રણને પણ સતત હલાવતા રહી અને તમારે આ રીતે કૂક કરવાનું છે, તો ખાસ એ ધ્યાન રાખવાનું. હવે લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું. હવે આપણે એમાં જે કેસરવાળું દૂધ છે એ ઉમેરી દેશું. તો લગભગ 2 ટેબલસ્પૂન જેટલું ગરમ દૂધ અને એમાં કેસર મેં પલાળેલું હતું એ ઉમેરી દીધું એટલે સારો એવો કલર આવશે. એકદમ સારી રીતે મિક્સ કરી અને 2 મિનિટ જેવું થવા દઈશું. તો ઓલરેડી આ મિશ્રણ કૂક થઈ ગયું છે, માત્ર કલર માટે આપણે આ ઉમેર્યું. તમારા પાસે કેસર ન હોય તો તમે જે એડિબલ ફૂડ કલર હોય એ પણ ઉમેરી શકો છો. તો હવે કઢાઈથી એકદમ અલગ થઈ આવું મિશ્રણ થાય તો આવું એક જગ્યાએ ભેગું થવા લાગે મીન્સ હવે આ મિશ્રણ કૂક થઈ ગયું છે. ગેસની આંચ હવે બંધ કરી દઈશું. તમે હાથમાં આ રીતે લેશો તો ગરમ બહુ હશે, પણ ધ્યાન રાખીને આ રીતે તમારે એને થોડું ચેક કરવાનું. તો ચીકણું તમને હાથમાં નહીં લાગે મીન્સ મિશ્રણ તમારું તૈયાર છે. હવે જે બટર પેપર આપણે ઘીવાળું રેડી કર્યું હતું એમાં બધું જ મિશ્રણ ઉમેરી દઈશું અને આપણે એને ફેલાવીશું. તો એકદમ પાતળું બને એટલું ફેલાવવાનું છે. તો પહેલાં સ્પેટ્યુલાથી તમારાથી બને એટલું તમારે ફેલાવી દેવાનું. આ રીતે જેટલું તમે પાતળું કરી શકો એટલું પાતળું કરવાનું. પછી આપણે જે બટર પેપર આપણે 4 ગ્રીસ કર્યા છે એમાંથી એક બટર પેપર લઈ લેવાનું. ઘીવાળો ભાગ છે એ નીચે આ રીતે પાથરી દેવાનો અને વેલણના મદદથી હળવા હાથે જેટલું તમે પાતળો કરી શકો એવો પાતળો તમારે આ રીતે આઈસ હલવાને વણી લેવાનો. તો સેમ જ રીત બીજી જ રીતે આ જ રીતે કૂક કરી અને તમારે એને સેટ કરવાનો છે. તો આ રીતે તો જેટલો મારાથી બન્યો એટલો મેં પાતળો આ રીતે કરી લીધો. આ રીતે એકદમ પરફેક્ટ એવો કલર એનો આવી ગયો છે. જેમ એ ઠંડો થશે એમ કલર થોડો લાઇટ પણ થશે. હવે આપણે આ રીતે તમે બટર પેપર હટાવી તરત જ આપણે એના પર બદામના સ્લાઇસ સાથે આપણે પિસ્તાના સ્લાઇસ અને એલચીનો પાવડર, તો લગભગ 2 ટીસ્પૂન જેટલા બદામના સ્લાઇસ, 2 ટીસ્પૂન જેટલા પિસ્તાના સ્લાઇસ, ચપટી જેટલો આપણે એલચીનો પાવડર. તમને જો એલચીના દાણા ભાવતા હોય તો એલચીના દાણા પણ ઉમેરી શકો છો. થોડું કેસર વધારે જો જોવે તો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. હવે ઘીવાળો સાઈડનો જે બટર પેપરનો ભાગ છે એ નીચે રાખીશું. હળવા હાથે પાછું આપણે એને એકવાર આ રીતે વણી લઈશું એટલે પિસ્તાના સ્લાઇસ અને બદામના સ્લાઇસ આ રીતે આઈસ હલવામાં ચીપકી જશે. તો સેટ થશે તો પણ એ નીકળશે નહીં. તો આ રીતે હવે આપણે એને થોડી વાર માટે સાઈડમાં રાખીશું. લગભગ 5-1 મિનિટ જેવું મેં એને રાખ્યું. પછી આ રીતે આપણે એની સાઈડ્સ આ રીતે કાઢી લેશું. આ રીતે સાઈડ્સ મેં કાઢી લીધી અને બચ્યું એનું મેં પાછું આ રીતે વણી અને એને પણ મેં આ રીતે સેટ કરી લીધું. તો આ રીતે 5-1 મિનિટ જેવું તમે એને રહેવા દેશો એટલે એ થોડું હાર્ડ થવા લાગશે. એટલે બચેલાનું વણશો તો એકદમ ઇઝીલી તમે આ રીતે વણી શકશો. તો આ રીતે એને પણ મેં પહેલાંની જેમ ગાર્નિશ કરી એલચીનો પાવડર છાંટી અને રેડી કરી લીધું. હવે આપણે એને સાઈડમાં પિઝા કટરના મદદથી આ રીતે સાઈડ પાછી કટ કરી લઈશું. તો આ રીતે પિઝા કટરના મદદથી મેં સાઈડ્સ કટ કરી હવે એને 5 મિનિટ જેવું સેટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે જે બીજો ફ્લેવર બનાવી રહ્યા છીએ તો એ વાટકીના માપે બનાવી રહી છું. તો 1 વાટકી ભરી મેંદો, 1 વાટકી ભરી દૂધ અને 1 વાટકી ભરી ઘી. ઘી છે એ પીગળેલું લેવાનું છે. તો આ કડાઈમાં નહીં, ડાયરેક્ટ બાઉલમાં ગાંઠા ન પડે તો આ ધ્યાન રાખવાનું. તો 1 વાટકી ભરી મેંદો, 1 વાટકી ભરી રૂમ ટેમ્પરેચર પર હોય એવું ઘી ઉમેરી અને એકદમ સારી રીતે ફેટીને મિક્સ કરીશું એટલે લોટના ગાંઠા બિલકુલ નહીં રહે. અને હવે એમાં આપણે 1 વાટકી ભરી દૂધ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ ત્રણેયને ગાંઠા બિલકુલ ન રહે એ રીતે મિક્સ થાય પછી તમારે 2 વાટકી ભરી ખાંડ ઉમેરવાની. તો 1 વાટકી મેં ઉમેરી, હજી 1 વાટકી ઉમેરીશું. તો આ પરફેક્ટ આ રીતે તમે બાઉલમાં પણ મિક્સ કરી અને પછી કડાઈમાં ટ્રાન્સફર કરીને પણ કૂક કરી શકો છો. તો આ રીતે તો આપણે વેનીલા ફ્લેવરનો બનાવી રહ્યા છીએ એટલે એને પણ હું ગેસમાં સાઈડમાં કૂક કરવા માટે મૂકી દઈશ અને આપણે એને પણ તો 15થી 17 મિનિટ જેવો તમને સ્લો ફ્લેમ પર ટાઈમ લાગશે. તો એ રીતે તમારે ધ્યાન રાખી ચલાવતા રહીને થવા દેવાનું છે. તો આ રીતે હું એને બીજી સાઈડ થવા દઈશ. ત્યાં સુધીમાં આપણે જે સેટ કર્યો છે પહેલાં
કેસર ઇલાયચી ફ્લેવરવાળો આઈસ હલવો એ રેડી થઈ ગયો છે. ઓલમોસ્ટ એને હવે 5 મિનિટ જેવું આપણે સેટ થવા દઈશું એટલે એ રેડી થશે. એ પહેલાં આપણે એને કટ કરવાનું છે. જો સેટ થઈ જશે અને પછી તમે એને કટ કરશો તો એ બરાબર નહીં થાય. તો હજી થોડો સેટ થવાને વાર હોય એ પહેલાં આ રીતે મેં સ્કેલને એકદમ સારી રીતે ધોઈ લીધી છે અને જે એકદમ શાર્પ છરી હોય તમારા પાસે તો જે પેપર કટર આવે એ હું વાપરી રહી છું. તો પેપર કટર સાથે આ રીતે બટર પેપર છે એ પણ કટ થશે અને સ્ટોર કરવામાં આપણને ઇઝી પડશે. તો અહીંયા ચોરસ આવા તો બે સાઈડથી 3-3 ઇંચના રહે એવા ચોરસ આપણે આ રીતે તો હંમેશા આઈસ હલવો છે એ આવો મળતો હોય છે. તો એ સાઈઝનો આપણે કટ કરી રેડી કરી લઈશું. મોટા નાનો તમને જે રીતે ફાવે એ રીતે તમે કટ કરી શકો છો. તો આ રીતે હજી ઓલમોસ્ટ સેટ થવા આવ્યો છે. હજી 5 મિનિટ જેવો હું એને સેટ થવા દઈશ. તો આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને ત્યાં સુધીમાં વેનીલા ફ્લેવરનો આઈસ હલવો છે એ કૂક થતાં લગભગ 15 મિનિટ જેવું થયું અને એમાં આપણે ફ્લેવર માટે વેનીલા એસેન્સના થોડા ટીપા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે કડાઈથી અલગ થાય અને આવું મિશ્રણ હોય તો હલવો તમારો એકદમ જલ્દીથી સેટ થઈ જશે. આ રીતે ઘીવાળું બટર પેપર પર આ રીતે બધો જ આઈસ હલવો આ રીતે ફેલાવી ઉમેરી દઈશું. સ્પેટ્યુલાના મદદથી આ રીતે એને એકદમ સારી રીતે ફેલાવી ઉપર બટર પેપર રાખી વણી લેશું. તો જેટલો બને તમારાથી પાતળો વણાય એટલો પાતળો તમારે વણી અને સેટ કરી લેવાનો. ઉપર પિસ્તાના સ્લાઇસ, બદામના સ્લાઇસ સાથે આપણે એલચીનો પાવડર પણ તમે ઉમેરી શકો છો, પણ વેનીલા ફ્લેવર તમને જોતો હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો બદામના સ્લાઇસ અને પિસ્તાના સ્લાઇસ આ રીતે મૂકી મેં એને થોડું વણી લીધું અને પછી એલચીનો પાવડર છાંટીશું અને પહેલાંની જેમ આ પણ આઈસ હલવાને કટ કરી લઈશું અને એને પણ ઠંડુ થવા દઈશું. તો જે મેંદાનો આઈસ હલવો છે એ જલ્દીથી સેટ થાય છે એટલા માટે આ એકદમ જલ્દીથી બની જશે. તમે કોર્નફ્લોરમાંથી પણ બનાવી શકો છો પણ એ હલવાને સેટ થતાં વાર લાગે છે. તો આ રીતે મેંદામાંથી બહુ ઇઝીલી બની જાય છે અને એકદમ પરફેક્ટ એવો પ્રોપર બની જશે. તો આ રીતે બે હલવા હવે સેટ થઈ તૈયાર થઈ ગયા છે. આપણે બે હલવાને આ રીતે અલગ કરી લઈશું. તો અહીંયા મેં એકદમ શાર્પ નાઇફથી કટ કર્યું છે એટલે એ સાથે સાથે જ બટર પેપર કટ થયું છે. પણ જો કદાચ સાથે કટ ન થાય તો તમે અલગ અલગ આ રીતે કરીને પણ એને આ રીતે સ્ટોર કરી શકો છો. તો તૈયાર છે. આ હલવો એકવાર બનાવી તમે 15થી 20 દિવસ સુધી ખાઈ શકો છો. તો તહેવારોમાં તમે વિચારતા હોય કે ઘરે કંઈ નવી મીઠાઈ બનાવવી હોય તો આ તમે મુંબઈનો ફેમસ આઈસ હલવો જરૂરથી ટ્રાય કરજો. તો આપણે એકદમ પ્રોપર એને ગાર્નિશ કર્યું છે તો આ રીતે અને બટર પેપર પણ પાછળ આ રીતે ચિપકેલું છે. તો આ રીતે અને હું તમને બતાવી પણ દઈશ. તો આ રીતે એકદમ ઇઝીલી પ્રોપર એવો સેટ થઈ ગયો છે હલવો. તો નાનપણમાં તો મેં આ હલવો બહુ જ ખાધો છે. હવે હું ખાઉં છું પણ થોડો લિમિટમાં. અને તમને ખબર હતી કે આ હલવો આ રીતે બને છે? તમે ક્યારે ઘરે બનાવ્યો છે એ પણ મને કહેજો. અને આપણો જે વેનીલા ફ્લેવરવાળો હલવો છે એ પણ સેટ થઈ ગયો. તો બે હલવામાંથી તમે કઈ ફ્લેવર તમને ભાવે એ પણ મને કમેન્ટમાં કહેજો. તો રેસીપી અને લાસ્ટમાં સુરતની ફેમસ સુરતી ઘારી તો ઘૂઘરા જેવી જ પણ અલગ રીતે બનતી અને થોડું ઘીનું એનું કોટિંગ થોડું અલગ રીતે બનતું. જો સ્ટફિંગ છે એ ઘૂઘરા જેવું જ બનતું હોય છે પણ આ સોફ્ટ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો ઘૂઘરા તો તમે દર દિવાળીએ બનાવતા હશો પણ તમે આ રીતે જો આ રેસીપી એકવાર ટ્રાય કરી લેશો તો વારંવાર બનાવશો. તો ચાલો બનાવીએ. તો ઘારી માટે પહેલાં લોટ બાંધીશું. એના માટે એક બાઉલમાં ચારણી મૂકી 1 કપ મેંદો તો વજનમાં 80 ગ્રામ જેટલો મેંદો આ રીતે ચાળી લઈશું. સાથે આપણે એમાં 2 ટીસ્પૂન જેટલું ઘીનું મોણ ઉમેરીશું. તો અહીંયા મેં પીગળેલું ઘી નથી લીધું, જામેલું 2 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી દીધું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. આ રીતે બધો લોટ એકદમ એકસરખો મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી ઉમેરી પૂરીનો જેવો લોટ હોય એવો લોટ બાંધીશું. તો વણતા ટાઈમે આપણે સૂકો લોટની જરૂર ન પડે એ રીતે આપણે આ લોટ બાંધવાનો છે. તો એકદમ સારી રીતે મસળી 1/3 કપ જેટલું પાણી વાપરી મેં લોટ બાંધી લીધો છે. લોટ પર થોડું અમથું ઘી લગાવી લોટને થોડો મસળી લઈશું 1 થી 2 મિનિટ જેવો અને પછી ઢાંકી 10 મિનિટ જેવો એને રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે એનું સ્ટફિંગ બનાવી લઈશું. એના માટે
મેં અહીંયા ચીલી કટર જે હોય એ લીધું છે. એમાં 1/4 કપ પિસ્તા લેશું અને પિસ્તાને આ રીતે આપણે ઝીણા ઝીણા ચોપ કરી લઈશું. તો ચીલી કટરમાં એકદમ ઝીણા થઈ જશે. મિક્સરમાં તમે પલ્સ કરીને પણ વાટી શકો છો. હવે 1/4 કપ જેટલી બદામ લેશું અને એને પણ આ રીતે ચીલી કટરમાં આ રીતે ઝીણી કરી લઈશું. અહીંયા તમે પિસ્તાનું પ્રમાણ વધારે પણ રાખી શકો છો. હવે આપણે માવો તો એક પેન લેશું અને એમાં આપણે પેનને મેં એકદમ હલકી ગરમ કરી છે. 75 ગ્રામ તો 70થી 80 ગ્રામ જેટલો મેં માવો લીધો છે. તો 14 જેટલી નાની નાની આપણે ઘારી બનાવીશું. વધારે બનાવવું હોય તો તમારે એ રીતે લેવાનું. તો ઘી અલગ થાય ત્યાં સુધી માવાને હલકો શેકી લેવાનો. તો આ રીતે સાઈડમાંથી તમે જોઈ શકો છો થોડું ઘી આ રીતે અને માવો સોફ્ટ થઈ ગયો છે. તો આ રીતે થોડો સોફ્ટ થાય એટલે એને આપણે વાટકીમાં કાઢી લઈશું. હવે આ ઘીવાળું અને માવાવાળું જે છે એમાં આપણે 2 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું. હલકું ગરમ થવા દઈશું અને એમાં 2 ટેબલસ્પૂન ચણાનો કકરો લોટ હોય એ લેવાનો. મિક્સરમાં દળી અને જ મેં કકરો લોટ લીધો છે અને એને આપણે શેકી લઈશું. તો થોડા ઘીની મને જરૂર છે તો હું 1 ચમચી જેટલું પાછું ઘી ઉમેરી દઈશ. તો આપણે પહેલેથી ઘી વધારે નહીં ઉમેરીએ, જરૂર લાગે એટલું જ ઘી વાપરી અને આપણે આ શેકી લઈશું. તો આ રીતે લગભગ 2 થી 3 મિનિટ જેવો ચણાનો લોટ આપણે શેકીશું. ઓછો છે એટલે એકદમ જલ્દીથી શેકાઈ જશે. થોડી સારી એવી સુગંધ આવે એટલે ગેસની આંચ બંધ કરી દઈશું. તો થોડી વાર મીડિયમ ફ્લેમ કરી અને સુગંધ આવી ગઈ. હવે ગેસની આંચ બંધ કરી ચણાનો લોટ અને માવાને ઠંડા થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે અડધો કપ જેટલી સાકર લઈ મિક્સર જારમાં ઉમેરી અને એનો પાવડર કરી લઈશું. હવે માવો અને જે શેકેલો ચણાનો લોટ છે એ બે ઠંડા થઈ ગયા છે. જે બાઉલમાં આપણે પિસ્તા અને બદામ વાટ્યા છે એમાં માવો અને જે ચણાનો લોટ શેક્યો એ ઉમેરી દઈશું. સાથે 1 ટીસ્પૂનથી થોડું ઉપર આપણે એલચીનો પાવડર ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે એકદમ ટેસ્ટી એવું આ સ્ટફિંગ લાગે છે. તમે માપ આ રીતે જ રાખજો. સારી રીતે મિક્સ થઈ જાય અને એકદમ ઠંડુ થઈ જાય પછી જ આપણે એમાં દળેલી જે સાકર છે એ ઉમેરીશું. તો 1/4 કપ અને ઉપર 1 ટેબલસ્પૂન જેટલું મેં ઉમેર્યું. જો તમને વધારે પડતું ગળપણ ભાવતું હોય તો ઉપર જે મેં 1 ટેબલસ્પૂન દળેલી સાકર ઉમેરી એના જગ્યાએ 1 ટેબલસ્પૂન તમે વધારે પણ ઉમેરી શકો છો. એકદમ સારી રીતે કમ્બાઈન કરી મેં મિક્સ કરી દીધું અને આપણું ઘારીનું આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાંથી આ રીતે નાના નાના ગોળા વાળી અને મારા પાસે આવું કૂકીનું મોલ્ડ છે તો એમાં એક સરખી નાની સાઇઝ થાય. તમે નાના નાના ગોળા કરી અને થોડું ફ્લેટ કરી ટીકીની જેમ પણ હાથેથી પણ શેપ આપી શકો છો. પણ એક સરખી સાઇઝ ના થાય એટલા માટે મેં આવું મોલ્ડ લીધું છે. જો તમને લાગે કે આ મિશ્રણ તમારાથી ઢીલું થઈ ગયું છે તો તમે એમાં થોડો મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો. થોડા પિસ્તાને વધારે ગ્રાઇન્ડ કરીને પણ ઉમેરી શકો છો. તો આ ઓપ્શન છે જો તમારાથી ઢીલો થાય તો. હવે આપણે આ રીતે બધા જ જે સ્ટફિંગ છે એના આ રીતે આપણે ટિક્કી જેવો શેપ આપી એક સરખા નાના નાના, હું ઘારી નાના શેપમાં બનાવી રહી છું. યુઝ્યુઅલી જે ઘારી છે સુરતમાં એકદમ મોટી મળતી હોય છે, પણ જો કોઈને થોડી કે ઓછી ખાવી હોય તો આ રીતે તમે એને સર્વ કરો તો નાના નાના આ રીતે બાઇટ સાઇઝની તમારી ઘારી તૈયાર થઈ જશે. તો આ રીતે બધા મેં શેપ આપી દીધો છે. જે લોટ આપણે બાંધ્યો છે એને પણ રેસ્ટ થતાં લગભગ હવે 10 મિનિટથી થોડું ઉપર થઈ ગયું છે. આપણે એમાંથી આ રીતે લુવા કરી લઈશું એક સરખા અને એક લુવો લઈ આ રીતે એને શેપ આપી દઈશું અને પાટલી વેલણ લઈ એને આ રીતે બને એટલી પાતળી પૂરી વણી લઈશું. ઘારીનું જે આ લેયર છે બને એટલું આવું પાતળું હોય એટલે બને એટલું તમારે પાતળું વણવાનું. આ રીતે વણાઈ જાય એટલે સ્ટફિંગ જે આપણે તૈયાર કર્યું છે આ રીતે વચ્ચે મૂકીશું. આ રીતે આંગળીઓના મદદથી તમે જોઈ શકો છો આપણે કવર કરી લઈશું બધી સાઈડથી અને આ રીતે ઉપરનો ભાગ આ રીતે કાઢી લઈશું અને એકદમ સારી રીતે આ રીતે પ્રેસ કરી અને આપણે એને શેપ આપી દઈશું. તો એકદમ વધારે પડતું પ્રેસ નથી કરવાનું, હલકું આ રીતે પ્રેસ કરી દેવાનું અને સાઈડમાં ટીકી જેમ શેપ આપી અને આ રીતે આપણી ઘારી તૈયાર છે. એ જ રીતે આપણે બીજી પૂરી પણ વણી લઈશું. અહીંયા જો તમને લાગે કે લોટ ઢીલો થઈ ગયો છે તો થોડું ઘી પણ પાટલી વેલણને લગાવી શકો છો. એ જ રીતે બીજી પૂરી પાતળી વણી આ રીતે સ્ટફિંગનો લુવો મૂકી અને આ રીતે કવર કરી વધારાનો લોટ છે આ રીતે ઉપર ભેગો કરી લઈશું, કાઢી લઈશું અને હલકા હાથે આ રીતે પ્રેસ કરી અને શેપ આપી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી ઘારી. આ જ રીતે હું બીજી બધી પણ બનાવી લઈશ.
ઘારીને તળવા માટે ઘી ગરમ કરવા મૂકી દઈશું. એકવાર ઘી ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને ટેમ્પરેચરને થોડું લો થવા દઈશું. જો એકદમ હાઈ ટેમ્પરેચર હશે અને ઘારી તમે એમાં ઉમેરશો તો બબલ બહુ વધારે આવશે. થોડા ઓછા બબલ આવે એટલા માટે તમારે આ રીતે ઘી ગરમ થઈ જાય એટલે સ્લો ફ્લેમ કરી બધી ઘારી ઉમેરી દઈશું અને સ્લો ફ્લેમ પર જ આપણે એને 1 મિનિટ જેવું એક સાઈડથી તળીશું અને હળવા હાથે. તો ઘારી છે એનું લેયર ઉપરનું ક્રિસ્પી હોય, તરત જ એ તૂટી જશે એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું. તમારે એને હળવા હાથે ચેન્જ કરવાનું. આ રીતે બે સાઈડ 1 મિનિટ જેવું આપણે એને સ્લો ફ્લેમ પર તળીશું. તો તમે જોઈ શકો છો ઓછા બબલ આવ્યા. જો એકદમ વધારે પડતું ગરમ હશે ઘી તો આ રીતે વધારે પડતું બબલ આવશે અને આ રીતે તમને લાગે કાચું છે ત્યાં આ રીતે ઘી તમારે આ રીતે ગરમ ગરમ ઘી છાંટતા જવાનું અને એને તળતા જવાનું. આ રીતે ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને ઝારામાં લઈને કાઢી લઈશું. તો આ રીતે બધી જ ઘારીને તળી લઈશું. ત્યાં સુધીમાં આપણે હલકું ગરમ હોય એવું ઘી મેં એક વાટકીમાં લીધું છે અને એમાં આપણે 1 ટેબલ સ્પૂન દળેલી સાકર. તો જે ખારીનો ઉપરનો કોટ હોય એ જામ ખંભાળિયાનું થોડું એવું ઘી જાડું એવું આવે એ વપરાય છે. એ મારા પાસે નથી એટલા માટે તમારા પાસે દેશી ઘી હોય તો ડાયરેક્ટ તમે એમાં પણ ડીપ કરી શકો છો. સાકર ઉમેરવાની જરૂર પણ નથી. તો આ રીતે ઘીને હું હલકું ઠંડુ થવા દઈશ અને ઘારી એકદમ ઠંડી થઈ જાય એટલે એક એક ઘારી લઈ અને નીચેનો ભાગ આપણે નથી ડીપ કરવાનો, સાઈડ અને ઉપરનો ભાગ આ રીતે આ મિશ્રણમાં ડીપ કરીશું. 5 મિનિટ જેવું બધી ઘારીને ડીપ કરી રેફ્રિજરેટરમાં મૂકીશું. પાછું આપણે એને એકવાર ડબલ કોટ કરી લઈશું. એક કોટ કરો તો પણ ચાલે. આ રીતે ડબલ કોટ થઈ જાય એટલે આપણે એને પિસ્તાથી ગાર્નિશ કરી દઈશું. તો 5 મિનિટ માટે મેં એને રેફ્રિજરેટરમાં મૂકી અને આ રીતે ઘી છે થોડું જામી જશે. પિસ્તાથી ગાર્નિશ કરી દેવાનું અને ઘારી તમારી તૈયાર છે. આ ઘારી એકવાર બનાવી તમે 3 થી 4 દિવસ સુધી રેફ્રિજરેટરમાં રાખી શકો છો. જ્યારે સર્વ કરવી હોય ત્યારે થોડી વાર પહેલા તમારે બહાર કાઢવાની. તરત સર્વ કરશો તો ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગશે. વચ્ચેથી હું કટ કરીને પણ બતાવીશ તો તમે જોઈ શકો છો. તો સુરતની ફેમસ સુરતી ઘારી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.